તો કાલા ડુંગરથી હવે અમે જઈએ છીએ ભુજ. એટલે બાજુ પેક કરો ને પછી કહું તમને બધી. જોવો ને તમે લબાજા અને કાલે રાતે લુગડા ધોયા, કપડા ધોયા તો એક કપડું ન હુકાણું, કેમ કે ઉપર પહાડ ઉપર છે ને બારોબાર હુકાયું ને કપડાં, તો એના વાદળા છે ને ભટકતા ગયા, લીલા થતા ગયા, એક લુગડું ન હુકાણું. અને મેં પહેર્યો છે આજે મારો ટ્રેડિશનલ ધારવો, અને ક્યાંય સરખું મેળ આવશે તો હું પછી રીલ બીલ બનાવીશ, નહીંતર નહીં બનાવું. કેમ કે અહીં વાદળા એટલા છે ને કે વરસાદ એટલો છે ને આમ ઝીણું ઝીણું વહ્યા જ રાખે, એટલે વિડીયો સારો આવતો નથી બહુ, એટલા માટે. તો જાઉં છું ભુજ. નહીં ધોયડો નહીં ધોળાવીરા ધોળાવીરા. પણ ધોળાવીરાને એવું કીધું છે જણે કે તમે વરસાદ હોય ને તો એ બાજુ ચાર બાજુ જાજો મારા રોડની અંદર, કે ક્યાંય પણ એવી વસ્તુ આવશે અને પાણી આવશે તો તમે ક્યારે ખૂંચી જશો તમને ખબર નહીં પડે. એટલે અજાણી જગ્યાએ તમારે જવાનું નથી, વરસાદ છે એટલા માટે, નહીં તો તમે જઈ શકો. પણ એક માહિતી અમને મળી છે કે તમારે આવડી જગ્યાએ એવી અખરી જગ્યાએ જવાનું નથી, તમને ખબર નથી કે રણની અંદર ક્યાં ખૂંચી જાય ગાડી અથવા તો ક્યાં હું ખૂંચી જાઉં, એટલા માટે એ માહિતી મને મળી છે. એટલે જોતા જોતા અમે જાશું ધોળાવીરા. કારી આવું હવે ધોરી આવું તો અટાણ હું શું કરતો હતો. આજે હાંડિયાવાળી હું બની છું. જો હવે મરડાવી લે. તો કાળા ડુંગરથી અમે નીકળી ગયા છે અને હવે આગળ જઈ અને અમારે ખાવડા નીચે પેલા ખાવડા આવશે, તો ખાવડાથી નહીં, ખાવડાથી અમારે એક સુરમો લેવાનો છે. કેમ કે હું સુરમાની પાગલ છું, મારી આંખમાં ક્યારેય સુરમો વિખાય જ નહીં. એટલે ત્યાં એકદમ મસ્ત પથ્થર જેવો સુરમો મળે છે, એ સુરમો લેવાનો છે ને પછી આગળ વધવાનું છે. તો કેવી લાગુ છું હું? સબસ્ક્રાઈબ કરો ને, તો એ વાત ઉપર સબસ્ક્રાઈબ કરો ને, સબસ્ક્રાઈબ કરો ને. આફડી ગાડી હાલે જો, વાહ. અને સ્પીડમાં ચાલી અને હા 40-50 હાલે, બાપ રે. ઓટો ગાડી એટલે ઓટોમેટિક હાલે. અહીંયા કઈ જગ્યા કહેવાય મનીષ? કાળો ડુંગર. કાળો ડુંગર ને આ જગ્યાને શું કહેવાય? મેગ્નેટિક ઝોન. ચુંબકીય ક્ષેત્ર છે. તો આમને મારે છે તો આટલું પેટ્રોલ બચ્યું અમારે, ડીઝલ. વાહ, બસ હાઈટની સ્પીડ ઓહો હાઈટની સ્પીડ ગાડી હલે છે. એટલે મને તો આ છે ખાવડા ગામ. એ તારો આ બંધ કર આને. આ છે ખાવડા ગામ કચ્છની અંદર, અને ત્યાં અમે સુરમો લેવા આવ્યા છે. તો આવો સુરમો પથ્થર માં મળે છે, એને મારે કૂટીને પછી આંખમાં નાખીશું. મનીષ દેખાડીશ જરાક કેવો સુરમો છે. અને મનીષ ક્યાંનો ક્યાં ગોતવા ગયો, તો હું તો ગાડીમાં બેઠીશ, તો અમારે મનીષ ગોતી આવ્યો સુરમો. તો આવો સુરમો હોય છે અહીં, પાકો સુરમો. અને આને ખાંડી અને પછી આંખમાં નાખવાનો છે. તો મળી ગયો છે મને સુરમો. આજે એક સ્પેશિયલ વસ્તુ, મારી વાલી વસ્તુ મળી ગઈ છે. વાહ વાહ મનીષભાઈ, થેન્ક યુ મનિયા. વરસાદ છે એટલે તમને કાચમાં છે ને છાટા છાટા બતાવે. મસ્ત છે ખાવડા ગામ, નાનકડું એવું છે. તો તમે ક્યારેય જોયું નહીં હોય એવા કામ તમને બતાવશું.
Continue straight past KHAVDA Vegetable onto National Highway 341, National Highway 754K. તો પહોંચી ગયા છે અમે વ્હાઈટ રણમાં. એન્ટ્રી થયા છે અમે વ્હાઈટ રણમાં. ચાલુ જ છે દીકા. અમે લોકો આવી ગયા છે white શું હે વધારે બોલજે. મીઠાને લીધે બધી બાજુ ડિસેમ્બરમાં રણમહોત્સવ થાય એ જગ્યા છે આ જગ્યા છે અત્યારે. ક્યારે થાય? ડિસેમ્બરમાં. ડિસેમ્બર તારીખ તો ખબર નથી પણ ડિસેમ્બર હા, એટલે રણ ઉત્સવ અહીં થાય ને. આ છે અત્યારે તો પાણી જ પાણી છે ચારે બાજુ. લઈ કૃપાની. પાછા આવવાના હા. રણમહોત્સવ હું ને મનીષ બે આવશું ડિસેમ્બરમાં રણમહોત્સવ પાછા. કરવા સ્પેશિયલ આવવાના ડિસેમ્બર. અત્યારે તો આમાં ક્યાંય જવાય એમ નથી કેમ કે તો કેટલું અમે આવ્યા હતા કચ્છ તો અમને એમ કે જોઈ લઈએ બધું એક્સપ્લોર કરીએ તો બા આવ્યા જ છે. તો બહુ મજા આવે છે બાપા. પણ આ મસ્ત હવા થવાનું કેમ કે થાય કે બધી બાજુ દરિયો તમે વચ્ચે જ્યાં જોવો ને દરિયો જ છે. પાણી 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 પાણી. હવે લોકો અમે લોકો હા એ મસ્ત આવે એમાં તો સરસ આવે છે. કદાચ જશું ધોળાવીરા હા. લોથલ ઐતિહાસિક નગર. હા. વધારે બોલજે જરાક માઇક હવે નથી. અમે જશું ધોળાવીરા ઐતિહાસિક નગર. હવે જોઈએ નેક્સ્ટ આ બધું બતાવી જોઈ અને પછી જોઈએ અને ધોળાવીરા મળીએ ગાઈસ. તો લાઈક કરે સબસ્ક્રાઇબ કરે અને ચેનલ શેર કરે. મોજીલી મેરા આગળથી રીલ બનાવીશું. આમાં હાલશું ને આમાંથી આમ ગાડી લઈ અને હાથ વચ્ચે રાખીને પછી હું હાલીશ એવી રીતના બનાવશું. તો ચા પીવાની છે ને એમાં ચા મળીશ નહીં હું મળે છે તો જો ચા જ મળે છે. આમ જઈએ તો ખરું. મસ્ત દેખાય છે. આપણે છે ને મનીષ આપણે કરતા જ નથી હોતું. મોટા તો કાર જ દેખાય કેમ કે અમે બહુ રૂપાળા નથી દેખાતા. કેવા માટે ખબર છે કે વાતાવરણ એટલું અંધારું છે ને એટલે મોઢા અમારા કાળા કાળા આવે છે પણ વસ્તુ તમને જે દેખાડીએ છે જગ્યા દેખાડીએ છે એ જ જોવાની છે. મોઢું જોઈને શું કરવું? ના મારી પાસે છે આપણે છે ને ચા લઈ ગાડી પી લઈશું. ચા ચાની દુકાન છે અને અમે ચા પી અને પાછા રિટર્ન થઈ જશું. કેમ કે આ પાણી પાણી છે. આ શિયાળામાં જે વ્હાઈટ રણ થઈ એ જ છે. ત્યારે મીઠું ને અત્યારે પાણી. 2 મહિના લાગશે હે. ચા વિના મને ચાલે. ચેન પાડે. ચા તો જોઈએ ભાઈ. તો આવી ગયા છે ઘોડો અને મસ્ત પાણી ભરેલું છે. એકદમ અવાજ નહીં સંભળાય તો
વ્હાઈટ રણ ફરી લીધું છે. વ્હાઈટ રણની અંદર અત્યારે પાણી જ છે અને આવવા જેવું શિયાળામાં જ્યારે વ્હાઈટ રણ મહોત્સવ હોય ને ત્યારે જ આવ્યા જેવું છે. અત્યારે મજા આવે, આવો તો તમે ફરવા જેવું જ છે, પણ બધે પાણી ભર્યું, તમે અંદર ના ઉતરી શકો, દલદલ જેવું હોય, આપણે ધ્યાન બહુ રાખવું પડે. અને હવે જાય છે ભુજ, કેમ કે ધોળાવીરા અમારે જવું નથી હવે અત્યારે, કેમ કે ચોમાસું છે અને ક્યાંય અજાણી જગ્યાએ ફસાઈએ તો ભાઈ હેરાન થઈ જાય. એટલા માટે મેં વિચાર કર્યો છે કે હવે જતા રહીએ ભુજ સીધા. શું મનીષ તારું કહેવાનું છે? ના ના બરોબર છે, બરોબર છે ને? ભૂજ જતું રહીએ તો ભુજ જતા રહીએ. અને વાતાવરણ એટલું અંધારું અંધારું છે ને, નથી રીલ સારી આવતી, નથી વિડીયો સારો આવતો, કે એમાં ફિલ્ટર મારીએ તો પછી ફિલ્ટર કેટલાક મારવા, ફિલ્ટરમાં ભૂંડા લાગીએ, પછી જાજા ફિલ્ટર લાગી જાય. મનીષ શું કહેવાનું થાય? અને મનીષ તો રૂપાડો એટલે એના ફોટા રૂપાડા જ આવે અને રીલે રૂપાડી જ આવે. મારે થોડીક ફિલ્ટર મારવું પડે. તો જાય છે અમે ભુજ. તો બન્યા રહ્યો અમારા હારે અને ભુજની મુલાકાત તમને બતાવશું અમે.